નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદના રામપુરા ગામના પૂર પીડિતો ધરણા પર। મામલતદાર પ્રાંત કચેરીએ પાણી નિકાલની માંગ સાથે વિરોધ। થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જે પરિણામે રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જે કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા। જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી ગયા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આજાવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી। ગામમાં કમર સુધી પાણી ભરાયેલા છે, જેનાથી લગભગ 80 ઘરો પ્રભાવિત થયા। રહેવાની સમસ્યા ઉપરાંત પશુઓ ડૂબી રહ્યા છે, ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જે કારણે રોગચાળાનો ભય ઊભો થયો। આ અંગે મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે વાતચીત કરતા મામલતદારે ગ્રામજનોને ખાતરી આપી। તેમણે જણાવ્યું કે પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપ લગાવી દેવામાં આવશે અથવા પાઇપ નાખી રસ્તો તોડી પણ પાણી કરી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે। અધિકારીએ ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ લવજીભાઈ બજાભાઈ પટેલ, ગામ રામપુરા। અમારે પાણીની પરિસ્થિતિનો તાગ આવ્યો નથી, એટલા માટે અમે બધા 110 ઘરમાંથી ખાલી છે માણસો, વ્યક્તિ દીઠ માણસો આવ્યા છીએ મામલતદાર સાહેબને રજૂઆત કરવા અને ધરણા ઉપર બેસવા માટે। મામલતદાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 2-3 કલાકમાં અમે પંપ દ્વારા પાણી કઢાવશું। જો પાણીનો પંપ ત્યાં લાગશે, અમને ગામમાંથી જાણ મળશે એટલે અમે અમારા ધરણા ખતમ કરી ઘરે જઈશું। એ થાય તો અહીંયા બેસી રહેવાનું। પૂજ્ય અરવિંદભાઈ શંકરભાઈ, ગામ રામપુરા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। અમે અહીંયા ધરણા ઉપર આવેલા છો। અમારા ગામમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આજ દાડા સુધી આવ્યો નથી। તારીખ 7 થી કરી અને આજ 17 તારીખ સુધીનું પાણી ભરાયેલું છે અને રોગચાળો ફાટી નાખે એવી પણ દહેશત છે। અને અમે હાલમાં શાળામાં બેઠા હતા, ત્યાં પણ અમને એવું કીધેલું હતું કે ભાઈ તમારો નિકાલ થઈ જશે, અને નિકાલ કોઈ થયો નથી। અને અત્યારે પણ અહીંયા સાહેબે કીધું છે કે 1 કલાક 1.5 કલાકમાં થઈ જશે। જો થશે તો અહીંયાથી ઘરે જશું, ને અહીંયા ભાણા આળેટીને પણ અહીંયા રહીશું। અમારા બેબી બાળક છે એ પણ અહીંયા બોલાવી લઈશું।